હાય ફ્રેન્ડ્સ, હેલો એવરીવન. ગાજરની રબડી ઘરે ટ્રાય કરવી હોય તો ચાલો આપણે તેની રેસીપી જોઈએ. સૌથી પહેલાં તો આપણે તપેલું મૂકીશું અને તેમાં ઘી નાખીશું. ઘી એકદમ સરસ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે ખમણેલું ગાજર તેમાં એડ કરી દઈશું. છાલ ઉતારી અને એકદમ સરસ ખમણી લીધું છે, તમે જોઈ શકો છો. હવે એને એકદમ સરસ રીતે મિક્સ કરવાનું છે. પછી તેમાં આપણે ખાંડ એડ કરીશું. એકદમ સરસ રીતે ખાંડ ભળી જાય ત્યારબાદ એકદમ ઉકળવા દઈશું. હવે તેમાં એકદમ ફ્રેશ મલાઈ વાળું ઘાટું દૂધ આપણે એડ કરી દઈશું. એકદમ સરસ રીતે ભળી જાય તેમાં આપણે હલાવી લઈશું બધું. એકદમ સરસ તમે દેખાવ જોઈ શકો છો, કેટલો સરસ લાગે છે. હવે તેને ઉકળવા દઈશું. ત્યાં સુધીમાં આપણે એક વાટકામાં મિલ્ક પાવડર લઈશું. મિલ્ક પાવડરથી રબડીનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. ત્યારબાદ આપણે તેમાં થોડું દૂધ એડ કરીશું અને એકદમ સરસ રીતે હલાવી લઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ દૂધ તૈયાર થઈ ગયું છે. તમે આમાં કેસર એડ કરવો હોય તો કરી શકો છો. હવે આ દૂધ મેં આમાં એડ કરી દીધું છે. હવે એકદમ સરસ રીતે ઉકળવા દઈશું. ત્યારબાદ આપણે ડ્રાયફ્રૂટ ઉપરથી એડ કરવાના છે. અહીંયા મેં પિસ્તા, બદામ, કાજુ એવું એડ કર્યું છે. બધું તમે તમારી રીતે ડ્રાયફ્રૂટ એડ કરી શકો છો. અહીંયા પિસ્તા મેં વધારે એડ કર્યા છે, બદામ પણ એડ કરી છે. એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. હવે આને આપણે ઠરવા દઈશું. જો તમને વિડીયો ગમતો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. થેન્ક યુ.